હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. અને આજે છે તારીખ 15/5/2026 અને આજે મૂવી રિલીઝ થયું છે ધરપકડ. મારું નામ છે જયમિકા. સો આજે આપણે કરવા જઈ રહ્યા છે ધરપકડ મૂવીના રિવ્યૂ. સો સ્ટે ટ્યુન. હું તમને કહેતી જઈશ કેવું લાગ્યું મને મૂવી, અને તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમને પણ કેવું લાગ્યું. ઓકે, સો વાત સ્ટાર્ટ કરીએ ધરપકડ મૂવીના રિવ્યૂથી. તો એ મૂવી ડાયરેક્ટ કરી છે અનીશ શાહ સરે, જેમાં લીડ એક્ટર છે મલ્હાર ઠક્કર, પ્રશાંત બારટ અને સુહદ ગોસ્વામી, અને એમની સાથે પોલીસના કેરેક્ટરમાં છે પ્રતીક અને જય ભટ્ટ. ઓકે, સો મૂવીના સ્ટાર્ટિંગની વાત કરીએ તો જેવું કે ટ્રેલરમાં જોયું તો આ વસ્તુ છે ડિજિટલ અરેસ્ટ વિશે. તો ડિજિટલ અરેસ્ટ શું છે એ તમને આ મૂવીમાં જોવા મળે છે કે કેવી રીતે સાયબર ક્રાઇમ થાય છે, કેવી રીતે લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે અને એમની પાસેથી પૈસા લેવામાં આવે છે. તો આ કેરેક્ટરમાં પ્રશાંત બારટના પૈસા ફસાઈ જાય છે આ ડિજિટલ અરેસ્ટમાં, અને એ ઘણી મોટી અમાઉન્ટ હોય છે. તો એ પૈસાને ફરી પાછા લાવવા માટે મલ્હાર અને પ્રશાંત સર અને એમની સાથે એમના ફ્રેન્ડ સુહદ ગોસ્વામી એ કેવી રીતે આ વસ્તુને જજ કરે છે કે પછી એને કઈ દિશામાં લઈ જાય છે, એ માટેનું આ મૂવી છે. તો પહેલી સ્ટાર્ટિંગની 20 મિનિટમાં તો તમને એવું લાગશે કે પ્લાનિંગ, પ્લોટિંગ જે સમજાવવામાં આવ્યું છે, સ્ક્રીન ડાયરેક્ટિંગ, બીજીએમ અને સાયબર ક્રાઇમના જેટલા પણ નાની ડિટેલિંગ હોય એ તમને બહુ જ ગમશે. પણ એની પછીની વાત કરીએ તો મને એવું લાગે છે કે આ મૂવી થોડી સ્લો થતી ગઈ છે. અને સ્લો કેમ લાગે છે મને? કેમ કે એનો કોઈ સ્ટ્રોંગ બેઝ નથી દેખાઈ રહ્યો મને મૂવીમાં. મલ્હાર જઈને સાયબર ક્રાઇમ માં મતલબ શોધે છે, અને બીજું કે સુહદ સરને કહે છે આ લઈ આવો, પેલું શોધી કાઢો. સુહદ સર કે હા મળી ગયું. સો એ કામ એટલું ઇઝી નથી હોતું રિયલ વર્લ્ડમાં. જેવી આપણે એકચ્યુઅલમાં વાત કરીએ કે પહેલા સાયબર સિક્યુરિટી વાળા વસ્તુ ચેક કરે અને એની પછી તમને ડેટા પ્રોવાઈડ કરતા હોય છે. તો આ વસ્તુ મને એવું નથી લાગતું કે જેટલું ઇઝીલી મૂવીમાં બતાવ્યું છે એ એટલું ઇઝી છે. અને એમ તમે જોવા જાવ તો નેશનલ ઇશ્યુ છે એ જે સોલ્વ કરવાનો ટ્રાય કર્યો છે, પણ આમાં તમને ખાલી એને ડિફેન્ડ કેવી રીતે કરો છો, તમે એને રોકી કેવી રીતે શકો એટલું જ છે. બસ એના સિવાય કોઈ મેસેજ તમે જોવા જાઓ મૂવીમાં તો મને કોઈ નથી લાગી રહ્યો. એક ટ્વિસ્ટ છે મૂવીમાં જે સેકન્ડ હાફમાં છે, અને એની પછી તમને એવું લાગે કે હા માણસ પકડાઈ ગયો, અને એની પછી જે સેકન્ડ ટ્વિસ્ટ નાખવામાં આવ્યો છે મૂવીમાં જે બેઝલેસ છે. ટોટલ મૂવી 1 કલાક અને 57 મિનિટની છે, પણ સેકન્ડ હાફમાં તમને એવું લાગશે કે બહુ સ્ટ્રેચ થઈ રહ્યું છે. અને જેમ કે વાત કરીએ સુહદ ગોસ્વામી સરની, તો એમનું તમે આગળનું મૂવી જોયું હશે લાલો. તો હવે એમાં જે શ્રી કૃષ્ણની એમની છબી હતી, અને આ પિક્ચરમાં એમને કંઈક નવું કેરેક્ટર ટ્રાય કર્યું છે. તો મને એવું નથી લાગતું કે એ કેરેક્ટર મતલબ આપણે ભૂલી શકીએ આ કેરેક્ટર દ્વારા, કેમ કે આ મૂવીમાં એમનો એટલો સારો યુઝ થયો જ નથી. તો મને એવું લાગે છે કે સુહદ સરનો વધારે સારો યુઝ થઈ શકતો હતો આ મૂવીમાં. તો મને આ મૂવી ઓન એન એવરેજ લાગ્યું. સ્ટાર્ટિંગનો ફર્સ્ટ હાફ કહેવા જવું તો બહુ સારું છે. એક્ટિંગની વાત કરીએ આપણે તો મલ્હાર સરે અત્યાર સુધી બહુ બધા સરના કેરેક્ટર કર્યા જ છે, તો એનાથી કંઈ અલગ નથી. પણ એમ ઇશ્યુ અલગ છે મૂવીનો ધરપકડ. તો થોડું ટેન્શન, થોડો સપોર્ટ, પપ્પા જોડે થોડો અણબનાવ, એ બધું તમને જોવા મળશે આ મૂવીમાં. અને પ્રશાંત સરની વાત કરીએ તો એ તો સિનિયર એક્ટર છે જ, તો એમની ઘણી બધી મૂવી તમે જોઈ જ હશે. તો એમાં એ એટલા જ સારી રીતે પપ્પાના રોલમાં છે. અને સુહદ સરની વાત કરીએ તો જેટલું એમને સ્ક્રીન રાઇટિંગ આપવામાં આવી છે એટલી એમને પરફેક્ટલી કરી છે. બસ મને ડાયરેક્ટર અનીશ ચરથી છે કે તમે આગળ ઘણી બહુ જ સારી મૂવી બનાવી છે, તો એમનો યુઝ બહુ સારી રીતે થઈ શકતો હતો. અને વાત કરીએ પોલીસના રોલમાં પ્રતીક અને જયની, તો એમને પણ બહુ જ સારું સ્ક્રીન પ્રેઝન્સ આપ્યું છે. અને વાત કરીએ મ્યુઝિક કે બીજીએમની, તો એ બહુ જ સારા છે આ મૂવીમાં. અને આમાં કોઈ હિરોઈન નથી, એટલે કોઈ ફાલતુ ડ્રામા નથી, સોંગ નથી, ખાલી એક
બેઝ મૂવી બનાવવાની ટ્રાય કરી છે, પણ મને એવું લાગે છે કે તમે જે મેસેજ પ્રોવાઈડ કરવા માંગો છો પબ્લિકને, તો એ મેસેજ એટલો સ્ટ્રોંગ નથી. યા તો પછી તમે એ વસ્તુ બતાવવામાં ચૂકી ગયા છો, યા પછી એ સ્ક્રીન પર દેખાઈ નથી રહ્યો ચોક્કસપણે. તો મારા તરફથી આ મૂવીને 3 out of 5 સ્ટાર. તો આવા જ મૂવી રિવ્યુ જોવા માટે મારી સાથે બની રહો અને સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. ઓકે, બાય.